આપણે કયું ફંક્શન જોશું તો કે છે f printf. ફાઇલને રિલેટેડ ફંક્શન છે, printf ફંક્શન છે, પણ આગળ શું લગાવી દીધું છે, f લગાવેલો છે. લાસ્ટ ટાઈમ આપણે બે ફંક્શન જોયા હતા, ઓપન અને ક્લોઝ. ફાઇલને ઓપન કઈ રીતે કરવી, ફાઇલને ક્લોઝ કઈ રીતે કરવી, એ ફંક્શન આપણે લાસ્ટ ટાઈમ જોયા હતા. હવેનું જે નેક્સ્ટ ફંક્શન છે એ છે f printf. printf આપણને ખબર છે, પણ આ printf તમારે નોર્મલ કરવાનું નથી. કોનું કરવાનું છે તો કે ફાઇલનું printf ફંક્શન છે. This function is used same as a printf function. જેમ આપણને ખબર છે નોર્મલ printf ફંક્શન છે એ કઈ રીતે વર્ક કરે, એ સેમ વસ્તુ આમાં છે. પણ આ ફંક્શન છે એ નોર્મલ printf ફંક્શન નથી. કોનું ફંક્શન છે તો કે ફાઇલનું printf ફંક્શન છે. બટ ઇટ રાઇટ્સ ધ ડેટા ઇનટુ ધ ફાઇલ. આપણે નોર્મલ printf ફંક્શનથી શું કરતા હતા તો કે તમારે આઉટપુટમાં ડેટા જોતો હોય, આઉટપુટમાં ડેટાને પ્રિન્ટ કરાવવો છે, તો આ કેસમાં આપણે નોર્મલ printf ફંક્શનનો યુઝ કરતા હતા. આ f printf ફંક્શન શું કરે છે તો કે ફાઇલની અંદર તમારે રાઇટિંગ કરવું છે, ફાઇલની અંદર નવો ડેટા એડ કરાવવો છે, તો આ કેસમાં તમારે આ f printf ફંક્શનનો યુઝ કરવાનો રહેશે. એટલે હું હવે જ્યારે નેક્સ્ટ કહું કે તમારે ફાઇલની અંદર રાઇટિંગ કરવાનું છે, તો આ કેસમાં તમારે કયા ફંક્શનનો યુઝ કરવાનો તો કે f printf ફંક્શનનો યુઝ કરવાનો રહેશે. સો ઇટ હેઝ વન પેરામીટર ધેટ ઇઝ ફાઇલ પોઇન્ટર. આપણે printf ફંક્શન ખ્યાલ જ છે, કંટ્રોલ કેરેક્ટર અને વેરિયેબલ પાસ કરતા હતા, પણ આ ખાલી printf ફંક્શન નથી, આ ફાઇલનું printf ફંક્શન છે. તો તમે બે પેરામીટર પાસ કરો છો એ તો છે જ, પણ સાથે સાથે એક એક્સ્ટ્રા પેરામીટર છે, એ છે તમારો ફાઇલનું પોઇન્ટર. ફાઇલનો પોઇન્ટર શું કામ તો કે કઈ ફાઇલમાં તમારે રાઇટિંગ કરવું છે, તો એ ફાઇલનો પોઇન્ટર છે એ તમારે પાસ કરાવવાનો રહેશે. આ ફંક્શન કઈ હેડર ફાઇલમાંથી આવે છે તો કે stdio.h હેડર ફાઇલમાંથી આવે છે, એ ફાઇલની અંદર અવેલેબલ છે. સિન્ટેક્સ આપેલી છે f printf ફંક્શન. પહેલી આર્ગ્યુમેન્ટ છે એ તમારા ફાઇલનું પોઇન્ટર. કયું ફાઇલનું પોઇન્ટર તો કે જો આ પોઇન્ટરની વાત કરે છે, સપોઝ કે તમારી આ ફાઇલ છે, ફાઇલ પોઇન્ટરમાં કઈ વેલ્યુ પાસ કરવાની છે તો કે જો સપોઝ કે તમે તમારી ફાઇલ છે કે આ ફાઇલ ઓપન કરેલી છે, તો આ જે fptr છે એ fptr પોઇન્ટર છે એ તમારે પાસ કરવાનું છે. તો જેની મદદથી તમે ફાઇલ ઓપન કરેલી છે, જે ફાઇલની અંદર તમારે રાઇટિંગ કરવું છે, એ ફાઇલનું પોઇન્ટર છે, એ આ પોઇન્ટર છે એ તમારે તમારા આર્ગ્યુમેન્ટમાં ફર્સ્ટ આર્ગ્યુમેન્ટમાં પાસ કરાવવાનું છે. નેક્સ્ટ છે કંટ્રોલ કેરેક્ટર. તમારે કયા ટાઈપનો ડેટા છે એ રાઇટ કરાવવો છે, સ્ટ્રિંગ ટાઈપનો, ઇન્ટીજર ટાઈપનો, વોટએવર, તો એના માટે તમારે અહીંયા કંટ્રોલ કેરેક્ટર છે એ પાસ કરાવવાના રહેશે. નેક્સ્ટ છે કઈ જગ્યાએથી તમારે ડેટા, સપોઝ કે મેં એક વેરિયેબલમાં ડેટા સ્ટોર કરાવેલો છે, એ વેરિયેબલની વેલ્યુ છે એ મારે તમારી ફાઇલમાં સ્ટોર કરાવી છે, તો તમારે તમારી કઈ જગ્યાએથી વેલ્યુ છે એ લઈ અને ફાઇલમાં સ્ટોર કરાવી છે, એ વેરિયેબલનું અહીંયા નેમ છે એ નેમ પાસ કરાવવાનું રહેશે. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. મેં મારા ફાઇલનો એક પોઇન્ટર ક્રિએટ કર્યો છે આઉટ. હવે આઉટની જગ્યાએ તમારે કોઈ બીજું નામ લેવું હોય તો એ વસ્તુ પણ અલાઉ કરશે. ટૂંકમાં તમારે એક પોઇન્ટર ક્રિએટ કરવાનું છે, પણ કયા ટાઈપનું તો કે ફાઇલ ટાઈપનું પોઇન્ટર ક્રિએટ કરવાનું છે. એક કેરેક્ટરનો એરે લીધો છે, એનું નામ આપી દીધું છે નેમ. નેક્સ્ટ હવે હું યુઝરને પ્રિન્ટ કરાવું છું એન્ટર યોર નેમ. સપોઝ કે યુઝરે એન્ટર કર્યું છે FYBCA કે સમથિંગ, જે તમારું પોતાનું નામ એન્ટર કરવું હોય તો પણ ચાલશે. તો printf પછી મેં લીધું છે getS ફંક્શન. સ્ટ્રિંગ છે એ સ્ટ્રિંગને તમારે કોઈ વેરિયેબલમાં સ્ટોર કરાવી છે, તો આ કેસમાં તમારે getS ફંક્શનનો યુઝ કરવાનો રહેશે. ઓકે, તો મેં શું કર્યું છે, મારું getS ફંક્શનની મદદથી યુઝરે સપોઝ કે કોઈ સ્ટ્રિંગ એન્ટર કરાવેલી છે, તો એ આખી સ્ટ્રિંગ મારે નેમ નામના વેરિયેબલમાં સ્ટોર કરાવી છે. તો મેં scanf નથી લીધું, મેં ડાયરેક્ટ શું લીધું, getS ફંક્શનની મદદથી હું આખી સ્ટ્રિંગ છે એ નેમ નામના વેરિયેબલમાં સ્ટોર કરાવીશ. સેમ વસ્તુ તમારે આખી સ્ટ્રિંગને પ્રિન્ટ કરાવી છે તો puts ફંક્શનનો યુઝ થાય.
ઓકે, હવે હું મારી ફાઇલને ઓપન કરું છું. ફાઇલ ઓપન કરું છું પણ કયા મોડમાં? તો કે રાઇટિંગ મોડમાં. અહીંયા રીડિંગ મોડ શું કામ નથી લીધો? તો કે મારે printf ફંક્શનની મદદથી મારો ડેટા છે એ ફાઇલમાં સ્ટોર કરાવવો છે, રાઇટ કરાવવો છે, એટલે મેં અહીંયા W લીધું છે. R કરાવશો તો રીડિંગમાં જ ફાઇલ ઓપન થશે, તો તમને રાઇટિંગ કરવા દેશે નહીં. એટલે અહીંયા શું યુઝ કરવું એ તમારા પ્રોગ્રામની ડેફિનેશન ઉપર ડિપેન્ડેડ હોય. સપોઝ કે તમને એવું કીધું હોય કે તમારે રીડિંગ કરવાનું છે તો તમે અહીંયા R પાસ કરો તો ચાલશે, પણ હું એવું કહું કે મારી ફાઇલમાં નવો ડેટા રાઇટ કરાવવો છે, પુટ કરાવવો છે, તો આ કેસમાં તમારે W નો યુઝ કરવાનો રહેશે. હવે હું શું કરાવું છું તો કે આઉટ છે એ નલ છે. જે લોકોને છે ને ફાઇલ ઓપન નથી થતી ને એનો ઇશ્યુ આવે છે ને, એ એકવાર આ કન્ડિશન આપી દેજો, તમારા પોઇન્ટર નોટ ઇક્વલ ટુ નલ. જો પોઇન્ટર નલ નથી તો મારે શું કરાવવું છે તો કે printf ફંક્શનનો યુઝ કર્યો છે, એટલે મારી ફાઇલમાં કંઈક ડેટાને રાઇટ કરાવવો છે. તો કમ્પાઇલરને ખ્યાલ નહીં આવે કે કઈ ફાઇલમાં મારે રાઇટ કરાવવું છે, તો એના માટે મેં પહેલી આર્ગ્યુમેન્ટ પાસ કરાવેલી છે આઉટ. એટલે કમ્પાઇલર જોશે કે આઉટમાં શું છે તો કે fybca.txt છે, એટલે એક ટેક્સ્ટ ફાઇલ છે એનું નામ છે fybca. કઈ જગ્યાએ છે તો કે ફાઇલના ફોલ્ડરની અંદર છે. ફાઇલનું ફોલ્ડર ક્યાં છે તો કે બિનની અંદર છે. બિન ક્યાં છે તો કે ટર્બો C3 ફોલ્ડરની અંદર છે. ટૂંકમાં તમે અહીંયા આખો પાથ પાસ કરાવેલો છે, એટલે કમ્પાઇલર fybca ફાઇલ ગોતી લેશે. એ ફાઇલની અંદર શું કરવું છે તો કે હેલો કરી હેલો સ્ટોર કરાવવું છે, અને પછી મેં પાસ કરાવેલું છે %s પાસ કરાવેલો છે, એટલે કમ્પાઇલર ઓટોમેટિક સમજી જશે કે અહીંયા કંઈક એરે હશે સ્ટ્રિંગ ટાઈપનો. હવે આ નેમની વેલ્યુ ક્યાંથી મળશે તો કે યુઝર જે વેલ્યુ એન્ટર કરાવે છે એ વેલ્યુ છે એ હું નેમમાં સ્ટોર કરાવું છું. એટલે સપોઝ કે યુઝરે એન્ટર કરાવેલા છે fybca, તો તમારી આ જે fybca.txt ફાઇલમાં બે વેલ્યુ સ્ટોર થશે, એક હેલો સ્ટોર થશે અને બીજું છે એ છે fybca સ્ટોર થશે. તો આ રીતે તમે તમારી ફાઇલમાં રાઇટિંગ કરાવી શકો, આ રીતે તમારી ફાઇલમાં તમે ડેટાને સ્ટોર કરાવી શકો, એડ કરાવી શકો. ચલો, આમાં કોઈને કાંઈ ક્વેશ્ચન છે printf? નો. ઓકે, હવે એક્ઝામમાં એવું પૂછાણું હોય કે તમારે ડેટા રાઇટ કરવાનો છે તો કયા ફંક્શનનો યુઝ થશે? printf. ઓકે, સપોઝ કે એવી ડેફિનેશન આપી હોય કે યુઝર એન્ટર કરાવે પોતાનું નામ, તો એ પોતાનું નામ છે એ ટેક્સ્ટ ફાઇલમાં સ્ટોર કરાવવાનું છે, તો એ ટાઈમે તમારે આ પ્રોગ્રામ છે એ લખવાનો રહેશે. આ પ્રોગ્રામ શું કરે છે? યુઝર જે વેલ્યુ એન્ટર કરાવે એ વેલ્યુ છે એ ફાઇલમાં સ્ટોર કરાવે છે. ઓકે, નેક્સ્ટ ફંક્શન છે એ છે fscanf. This function is same as the scanf function, but it read the data from the file. આપણે જેમ નોર્મલ scanf ફંક્શનમાં શું કરતા હતા તો કે યુઝર જે વેલ્યુ એન્ટર કરે ને એને રીડિંગ કરાવતા હતા, એને સ્કેન કરાવતા હતા. પણ આ scanf ફંક્શન નથી, આગળ f લખેલો છે, એનો મતલબ એમ કે ફાઇલની ડેટા છે એને સ્કેન કરવાનો છે, ફાઇલનો ડેટા છે એને રીડ કરવાનો છે. તો જ્યારે તમારે ફાઇલનો ડેટા છે એને રીડ કરવો હોય, ફાઇલનો ડેટા છે એને ગેટ કરાવવો હોય, તો એ ટાઈમે તમારે fscanf ફંક્શનનો યુઝ કરવાનો રહેશે. હવે જેમ scanf ફંક્શનમાં બે આર્ગ્યુમેન્ટ હતી, એવી જ રીતે આ ફંક્શનમાં બે જ આર્ગ્યુમેન્ટ હશે, પણ એક એક્સ્ટ્રા આર્ગ્યુમેન્ટ પાસ કરાવેલી છે. એ શું છે તો કે તમારા ફાઇલનો પોઇન્ટર, કે કઈ ફાઇલમાંથી તમારે રીડિંગ કરાવવો છે ડેટા, તો એ ફાઇલનો પોઇન્ટર પાસ કરાવવાનો રહેશે. આ ફંક્શન છે એ કઈ હેડર ફાઇલમાંથી આવે છે તો કે stdio.h હેડર ફાઇલમાંથી આવે છે. scanf ફંક્શનની સિન્ટેક્સ છે એ નોર્મલ જ છે, જેમ આપણે હતી એ જ છે, પણ આગળ મેં શું એડ કરાવેલું છે, એક એક્સ્ટ્રા આર્ગ્યુમેન્ટ છે એ છે તમારા ફાઇલનો પોઇન્ટર. જોઈએ આપણે એક્ઝામ્પલ, એટલે તમને ઇઝીલી ખ્યાલ આવી જાય. ઉપરનું જે સેમ હતું એ સેમ છે, અહીંયા મેં એક માઇનોર ચેન્જીસ કર્યો છે. વાઇલ લૂપ લીધી છે અને એમાં એક ફંક્શન યુઝ કર્યું છે feof. આ ફંક્શન આવે છે આર્યુ.
FEOF ફંક્શન શું કરે છે તો ચેક કરે છે કે તમારું ફાઇલ પોઇન્ટર છે એ એન્ડમાં પહોંચી ગયું છે. FEOF ફંક્શન છે ને એ સિમ્પલી એક વસ્તુ ચેક કરે છે કે તમારું પોઇન્ટર અત્યારે કઈ પોઝિશન ઉપર છે. તમારું પોઇન્ટર ફાઇલના એન્ડિંગમાં છે કે ફાઇલના સ્ટાર્ટિંગમાં છે, કઈ પોઝિશન ઉપર છે, ફાઇલના એન્ડિંગમાં છે કે નહીં, એ વસ્તુ ચેક કરવા માટે આ ફંક્શનનો યુઝ થશે. એટલે આપણે જો ફાઇલમાંથી ડેટા રીડ કરવો છે તો સ્ટાર્ટિંગથી ડેટા એક રીડ કરી ફાઇલનું એન્ડિંગ આવે એટલે આપણે શું કરવાનું છે, રીડિંગ છે એ સ્ટોપ કરી દેવાનું છે. તો આપણને તો ખ્યાલ નહીં આવે કે આપણે ફાઇલના એન્ડિંગમાં પહોંચી ગયા છીએ. તો એટલા માટે તમારે શું કરવાનું તો કે આ ફંક્શનનો યુઝ કરવાનો રહેશે. આ ફંક્શનની મદદથી તમે ચેક કરાવી શકશો કે તમારું ફાઇલ પોઇન્ટર છે એ એન્ડમાં પહોંચ્યું છે કે નહીં. It return non-zero if the file pointer is at end of the file. જો તમારું ફાઇલ પોઇન્ટર ફાઇલના એન્ડમાં પહોંચી ગયું છે તો તમને આ ફંક્શન નોન-ઝીરો વેલ્યુ રિટર્ન કરશે. પણ જો તમારું ફાઇલ પોઇન્ટર સ્ટાર્ટિંગમાં છે કે કોઈ મિડલમાં છે કે ત્રીજી પોઝિશન ઉપર છે તો આ કેસમાં આ ફંક્શન છે એ તમને ઝીરો વેલ્યુ રિટર્ન કરશે. તો FEOF ફંક્શન રિટર્ન ઇન્ટીજર વેલ્યુ કરે છે જો તમે તમારી ફાઇલના એન્ડમાં પહોંચી ગયા છો. એટલે સપોઝ કે આ તમારી 3 લાઇનની ફાઇલ છે, આ 3 લાઇનની ફાઇલમાં તમે અહીંયા પહોંચી ગયા છો લાસ્ટમાં, તો તમારું આ ફંક્શન રિટર્ન શું કરશે, નોન ઝીરો વેલ્યુ રિટર્ન કરશે. પણ સપોઝ કે તમારા ફાઇલ પોઇન્ટર અહીંયા પહોંચેલું છે તો તમને રિટર્ન શું કરશે તો કે રિટર્ન ઝીરો વેલ્યુ કરશે. ફાઇલ પોઇન્ટર આ પોઝિશન ઉપર હોય તોય ઝીરો કરે, અહીંયા હોય તોય ઝીરો, કોઈ પણ જગ્યાએ હશે તો ઝીરો કરશે. પણ જો ફાઇલ પોઇન્ટર લાસ્ટમાં હશે તો તમને રિટર્ન નોન ઝીરો વેલ્યુ કરશે. તો FEOF ફંક્શન સમજાણું કે નહીં? યસ. ઓકે, તો એને ઉપરથી આપણે આ ફંક્શન જોઈએ. ઓકે, તો અહીંયા મેં શું કન્ડિશન આપી છે તો કે મારે ડેટાને રીડ કરાવવો છે. ક્યાં સુધી રીડ કરાવવો છે તો કે જ્યાં સુધી તમારા ફાઇલનું એન્ડિંગ ન આવે ત્યાં સુધી. હવે આપણને યુઝરને ખ્યાલ ન હોય કે ફાઇલનું એન્ડિંગ આવી ગયું, પણ કમ્પાઇલરને આ વસ્તુ જો જાણવી હોય તો એના માટે એને આ ફંક્શનનો યુઝ કરવાનો રહેશે. આ ફંક્શન શું કરે છે તો કે ફાઇલનું એન્ડિંગ આવશે, તમે અત્યારે પહેલી પોઝિશન ઉપર છો, બીજી પોઝિશન, ત્રીજી પોઝિશન, જ્યાં સુધી ફાઇલનું એન્ડિંગ નહીં આવે ત્યાં સુધી આ લૂપ કરશે. પણ એકવાર ફાઇલનું એન્ડિંગ આવી ગયું એટલે આ લૂપ છે એ ઓટોમેટિક ટર્મિનેટ થઈ જશે. આ વાઇલ લૂપમાં કોઈને કંઈ ક્વેશ્ચન છે? ઓકે, આ ફંક્શન છે ને એના આર્ગ્યુમેન્ટમાં તમારે ફાઇલનું એક પોઇન્ટર પાસ કરાવવાનું છે. એટલે મેં શું પાસ કરાવ્યું છે, FP પાસ કરાવેલો છે. FP પાસે કઈ ફાઇલ છે કોણ કહેશે? વેરી ગુડ. ઓકે, હવે હું શું કરું છું તો કે તમારા ફાઇલનું એન્ડિંગ છે તો કે ના, અત્યારે મારા ફાઇલનું એન્ડિંગ નથી. તો હું fscanf ફંક્શનની મદદથી શું કરું છું તો કે ફાઇલનો એક ડેટા છે એ હું મારા નેમ નામના વેરિયેબલમાં સ્ટોર કરાવું છું. કઈ ફાઇલનો ડેટા તો કે FP પોઇન્ટરમાં જે ફાઇલ છે એનો. FP પોઇન્ટરમાં કઈ ફાઇલ છે તો કે fybca.txt છે. સપોઝ કે મારી ઈ ટેક્સ્ટ ફાઇલમાં નકરી સ્ટ્રિંગ છે તો હું અહીંયા શું કરું છું, %s નો યુઝ કરું છું. એટલે સપોઝ કે તમારી ફાઇલમાં લખ્યું છે ડેમો ટેસ્ટ SPS, તો પેલું જે ડેમો છે એ ડેમો શેમાં આવશે તો કે નેમ નામના વેરિયેબલમાં સ્ટોર થશે. એટલે fscanf ફંક્શન શું કરે છે તો કે તમારા ફાઇલનો એક ડેટા છે એ રીડ કરે છે. એક ડેટા રીડ થયો એ ડેટા નેમમાં સ્ટોર કરાવેલો છે. હવે સપોઝ કે તમે આ પ્રિન્ટએફ નહીં કરો તો તમને આઉટપુટ ડિસ્પ્લે થશે નહીં. નેમમાં તો સ્ટોર થશે જ, પણ આઉટપુટ તમારે ડિસ્પ્લે કરાવવું છે એટલે હું અહીંયા પ્રિન્ટએફનો યુઝ કરું છું. પ્રિન્ટએફ કરી અને હું નેમને પ્રિન્ટ કરાવું છું એટલે તમારી ફાઇલમાં જે પહેલી ડેટા છે એ ડેટા પ્રિન્ટ થશે. ફરીથી ચેક થશે કે ફાઇલનું એન્ડિંગ છે તો કે સપોઝ કે અત્યારે ફાઇલનું એન્ડિંગ નથી તો બીજો ડેટા છે એ રીડ થશે અને બીજો ડેટા પ્રિન્ટ થશે. એ રીતે તમારી ફાઇલનો આખો ડેટા રીડ થઈ અને પ્રિન્ટ થશે. ચલો, fscanf ફંક્શનમાં કોઈને કાંઈ ક્વેશ્ચન છે? બે ફંક્શન જોયા, fprintf, fscanf.
ઓકે, નેક્સ્ટ છે એ છે પુટ ડબલ્યુ અને એના પછી છે ગેટ ડબલ્યુ. સપોઝ કે તમારે તમારી ફાઇલમાં ઇન્ટીજર વેલ્યુને રાઇટ કરાવી છે, ઇન્ટીજર વેલ્યુને પુટ કરાવી છે, તો આ કેસમાં પુટ ડબલ્યુ ફંક્શનનો યુઝ થશે. હવે સપોઝ કે તમને ખ્યાલ જ છે કે મારે 1 થી 100 નંબર પ્રિન્ટ 1 થી 100 નંબર છે એ મારે મારી ફાઇલમાં સ્ટોર કરાવવા છે, તો 1 થી 100 નંબર ઇન્ટીજરમાં આવે, તો એ ટાઈમે તમારે કયા ફંક્શનનો યુઝ કરવાનો? તો કે પુટ ડબલ્યુનો યુઝ કરવાનો. પુટ ડબલ્યુ શું કરે છે? તો કે પુટ ડબલ્યુ લાઇબ્રેરી ફંક્શન છે કે જેની મદદથી તમે તમારી ફાઇલમાં ઇન્ટીજર વેલ્યુને રાઇટ કરાવી શકો. આ ફંક્શન કઈ જગ્યાએથી આવે છે? તો કે સ્ટાન્ડર્ડ આઈઓ હેડર ફાઇલ છે એમાંથી આવે છે. આ ફંક્શનની સિન્ટેક્સ શું છે? તો કે પુટ ડબલ્યુ ફંક્શનમાં 2 આર્ગ્યુમેન્ટ છે. પહેલી આર્ગ્યુમેન્ટ કઈ? તો કે તમારે કયો નંબર પુટ કરાવવો છે એ નંબર. બીજી આર્ગ્યુમેન્ટ શું? તો કે કઈ ફાઇલની અંદર તમારે ડેટા રાઇટ કરાવવો છે, કઈ ફાઇલની અંદર ડેટા પુટ કરાવવો છે, એ ફાઇલનું નામ પાસ પોઇન્ટર છે એ પોઇન્ટર પાસ કરાવવાનો છે. એટલે સપોઝ કે તમારી એક ફાઇલ છે SPSTXT, તો SPSTXT તમે કયા પોઇન્ટરની મદદથી ઓપન કરેલી છે એ પોઇન્ટર છે એ પોઇન્ટર અહીંયા પાસ કરાવવાનો છે. ચલો, પુટ ડબલ્યુમાં કોઈને કાંઈ ક્વેશ્ચન છે? ઓકે, પુટ ડબલ્યુ અને ગેટ ડબલ્યુનું એક્ઝામ્પલ મેં એક સાથે કવર કર્યું છે, એટલે પહેલા હું તમને ગેટ ડબલ્યુ સમજાવી દઉં, એટલે બે એક સાથે જોઈએ. નેક્સ્ટ છે એ છે ગેટ ડબલ્યુ. સપોઝ કે તમારી ફાઇલ આખી ઇન્ટીજર ટાઈપની છે, ટેક્સ્ટ ફાઇલ. હવે એમાંથી તમારે રીડિંગ કરવું છે, તો આ ટાઈમે તમારે કયા ફંક્શનનો યુઝ કરવાનો? તો કે ગેટ ડબલ્યુનો યુઝ કરવાનો. ગેટ ડબલ્યુ શું કરશે? તો કે તમારા ફાઇલમાંથી ઇન્ટીજર વેલ્યુને તમારે રીડ કરવી છે, પ્રિન્ટ કરાવી છે, તો એના માટે ગેટ ડબલ્યુ ફંક્શનનો યુઝ થશે. ગેટ ડબલ્યુ શું કરશે? એક એક ઇન્ટીજર વેલ્યુ લેશે અને યુઝરને આપશે. તો જો અહીંયા રિટર્ન ટાઈપ શું આપેલી છે? ઇન્ટીજર. આ ફંક્શન એક્ઝિક્યુટ કરી અને રિટર્ન તમને એક ઇન્ટીજર વેલ્યુ છે એ રિટર્ન કરશે. આ ફંક્શનમાં એક જ આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. કઈ આર્ગ્યુમેન્ટ? તો કે તમારે કઈ ફાઇલમાંથી રીડિંગ કરવું છે એ ફાઇલનો પોઇન્ટર પાસ કરાવવાનો છે. આ ફંક્શન એક્ઝિક્યુટ કરી એક ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરશે. આ ફંક્શન છે એ stdio.h હેડર ફાઇલમાંથી આવે છે. ઓકે, જોયો આપણે એક્ઝામ્પલ જોઈએ. જો પહેલા મેં મારા ફાઇલનો એક પોઇન્ટર ક્રિએટ કર્યો છે, નેક્સ્ટ મેં એક ઇન્ટીજર વેરિયેબલ ક્રિએટ કર્યો છે. હવે મેં અહીંયા f અને fp અને n આપ્યો છે. તમારે કોઈ બીજું નામ આપવું હોય તો એ પણ તમે આપી શકો. નેક્સ્ટ મારી ફાઇલ FIBCA છે, એ મારા આ ફોલ્ડરની અંદર છે, તો મારી એ ફાઇલને હું ઓપન કરું છું. નેક્સ્ટ છે હું printf કરાવું છું, એન્ટર ધ ઇન્ટીજર ડેટા, એટલે આ મેસેજ છે એ જસ્ટ યુઝરને પ્રિન્ટ થશે. હવે મેં શું કર્યું? સ્કેનએફ લીધું. સ્કેનએફમાં જે યુઝર વેલ્યુ એન્ટર કરે છે એ હું મારા એનમાં સ્ટોર કરાવું છું. હું વાઇલ લૂપમાં કન્ડિશન આપું છું, એનની વેલ્યુ 0 ન થાય ત્યાં સુધી આ લૂપને ફેરવવાની છે. અત્યારે સપોઝ કે એનની વેલ્યુ 5 એન્ટર કરી છે, તો કન્ડિશન ટ્રુ થશે કે ફોલ્સ? એનની વેલ્યુ 5 છે, કન્ડિશન ટ્રુ ઓર ફોલ્સ? ભૂલી ગયા બધું? વેરી ગુડ. કન્ડિશન ટ્રુ થશે. એનની વેલ્યુ અત્યારે 5 છે, 0 નથી. તો હું શું કરું છું? પુટ ડબલ્યુ નો યુઝ કર્યો છે. પુટ ડબલ્યુ શું કરશે? આ લાસ્ટ ફંક્શન હો, બધાને ઓવર થાય છે. પુટ ડબલ્યુ શું કરશે? તો કે તમે જે ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ પાસ કરો છો એ ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ છે એ તમારી ફાઇલમાં સ્ટોર કરાવશે. સપોઝ કે અત્યારે એનની વેલ્યુ 5 છે, તો આ 5 છે એ તમારે સ્ટોર કરવાના છે, પણ કઈ જગ્યાએ? તો કે FPમાં. FPમાં શું છે? તો કે FYBCA.txt. ટૂંકમાં આ ફાઇલની અંદર તમારે આ ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરાવવાની છે. તો પુટ ડબલ્યુની મદદથી તમે ઇન્ટીજર વેલ્યુ પુટ કરાવી શકો તમારી ફાઇલમાં. નેક્સ્ટ હું ફરીથી સ્કેનએફ લઉં છું અને સપોઝ કે યુઝરે હવે એન્ટર કર્યા છે 10,
તો એ 10ની વેલ્યુ હું શેમાં સ્ટોર કરું છું? એનમાં. ફરીથી ચેક કરું છું એનની વેલ્યુ 0 છે તો કે ના, એનની વેલ્યુ 10 છે. તો ફરીથી 10 છે એ હું મારી ફાઇલમાં સ્ટોર કરાવું છું. ફરીથી હું એન્ટર કરાવું છું 30. 30 શેમાં સ્ટોર કરાવું છું? એનમાં. ફરીથી એનની વેલ્યુ ચેક કરું છું, એનની વેલ્યુ 0 છે તો કે એનની વેલ્યુ 0 નથી, એનની વેલ્યુ 30 છે. જો એની વેલ્યુ 30 હોય તો ફરીથી કન્ડિશન સાચી પડશે અને ડેટા છે એ ફાઇલમાં સ્ટોર થશે. હવે સપોઝ કે હું એનની વેલ્યુ 0 આપું છું તો અહીંયા ચેક થશે કે એનની વેલ્યુ 0 છે. જ્યાં સુધી એનની વેલ્યુ 0 નહીં મળે ત્યાં સુધી આ લૂપ ફરશે. ચલો આમાં કોઈને કાંઈ ક્વેશ્ચન છે? નો. એટલે અહીંયા મારી એનની વેલ્યુ 0 આવી ગઈ છે. હું કન્ડિશન શું આપું છું? એનની વેલ્યુ 0 નથી, પણ એનની વેલ્યુ મારી 0 આવી ગઈ છે એટલે આ લૂપ છે એ લૂપ ટર્મિનેટ થશે. મને કેમ એવું લાગે છે? વાઇલ લૂપમાં કન્ફ્યુઝન છે તમને આમાં? નથી. જો સિમ્પલ કહું, n નોટ ઇક્વલ ટુ 0, જ્યાં સુધી n ની વેલ્યુ 0 નહીં મળે ત્યાં સુધી આ લૂપ ફરશે. ઓકે ઓકે. ચલો નેક્સ્ટ છે ને, એક ફંક્શન લીધું છે રિવાઇન્ડ. રિવાઇન્ડ શું કરે છે તો કે ફાઇલ પોઇન્ટરને તમારે બિગિનિંગમાં મૂવ કરાવવું છે. આ તમે રાઇટિંગ કરશો ને એટલે તમારી ફાઇલનું પોઇન્ટર છે ને લાસ્ટમાં આવી જશે. જો સપોઝ કે હું મારી ફાઇલમાં આવું રાઇટિંગ કરાવું છું 1 2 3 4 5, તો જો મારું ફાઇલનું પોઇન્ટર ક્યાં આવી ગયું છે? લાસ્ટમાં. સપોઝ કે મારે મારા ફાઇલનો ડેટા રીડ કરવો છે તો હું રીડ કરવા ટાઈમે તમારું પોઇન્ટર લાસ્ટમાં હોય તો હવે તો અહીંયા તો કાંઈ ડેટા છે જ નહીં, તો રીડિંગ થશે નહીં. એટલે સપોઝ કે તમારે ફાઇલમાં રીડિંગ કરવું છે તો તમારું ફાઇલ પોઇન્ટર કઈ જગ્યાએ હોવું જોઈએ? તો કે અહીંયા ફર્સ્ટ લોકેશન ઉપર હોવું જોઈએ. તો ફાઇલ પોઇન્ટરને ફર્સ્ટ લોકેશન ઉપર મૂવ કરાવવા માટે રિવાઇન્ડ ફંક્શનનો યુઝ થાય છે. રિવાઇન્ડ ફંક્શનમાં એક જ આર્ગ્યુમેન્ટ પાસ કરાવવાની છે કે કઈ ફાઇલમાં તમારે ફાઇલ પોઇન્ટરને બિગિનિંગમાં સેટ કરાવવું છે એ ફાઇલનું પોઇન્ટર પાસ કરાવવાનું છે. સપોઝ કે FIBCAમાં મારા ફાઇલ પોઇન્ટરને ફર્સ્ટ પોઝિશન ઉપર સ્ટોર કરાવવું હોય તો એમાં તમારે રિવાઇન્ડ ફંક્શનમાં શું પાસ કરાવવાનું? તો કે એ ફાઇલનું પોઇન્ટર પાસ કરાવવાનું રહેશે. સપોઝ કે અહીંયા FPની જગ્યાએ કોકે ડેમો લીધું હોય તો તમારે અહીંયા શું પાસ કરાવવાનું રહેશે? ડેમો પાસ કરાવવાનું રહેશે. ચલો રિવાઇન્ડમાં કોઈને કન્ફ્યુઝન છે? રિવાઇન્ડ નહીં. ઓકે, રિવાઇન્ડ શું કામ લીધું? તો કે ફાઇલ પોઇન્ટર અહીંયા લાસ્ટમાં હશે. હું રીડિંગ કરું તો અહીંયા તો કોઈ ડેટા છે જ નહીં, એટલે મારે ફાઇલ પોઇન્ટરને કઈ જગ્યાએ લેવું પડશે? તો કે ફર્સ્ટ પોઝિશન ઉપર લેવું પડશે. હવે તમે એક એક ડેટા આવી રીતે રીડ કરાવી શકશો. ચલો જોઈએ આપણે ડેટા રીડિંગ કઈ રીતે કરીએ છીએ. ઓકે, હવે હું મેસેજ પ્રિન્ટ કરાવું છું કે હવે છે એ હું મારા ડેટાનું રીડિંગ કરું છું. ગેટ W ફંક્શન શું કરશે? ડેટાને રીડ કરશે. વેરી ગુડ. એક એક ડેટાને રીડ કરશે. એ એક ડેટા છે એ ઇન્ટીજર ટાઈપનો ડેટા મેં શેમાં સ્ટોર કરાવ્યો છે? એનમાં સ્ટોર કરાવેલો છે. સપોઝ કે ગેટ W ફંક્શનની મદદથી તમે આ વેલ્યુ છે એ ગેટ કરાવેલી છે 1, તો 1 છે એ શેમાં સ્ટોર થશે? તો કે એનમાં સ્ટોર થશે. આ ક્યાં સુધી કરવાનું છે? તો કે જ્યાં સુધી તમારું એન્ડ ઓફ ફાઇલ ન આવે ત્યાં સુધી. EOF નો મતલબ શું થયો? એન્ડ ઓફ ફાઇલ. તો એન્ડ ઓફ ફાઇલ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તમારે એક એક ડેટાને ગેટ કરાવવાનો છે. ચલો આ કેસમાં પહેલી વાર મારો ડેટા છે એ 1 આવ્યો છે તો 1 શેમાં સ્ટોર થશે? એનમાં સ્ટોર થશે. તમારી ફાઇલનું એન્ડિંગ છે? તો કે ના, અત્યારે મારા ફાઇલનું એન્ડિંગ નથી. તો આ મેસેજ પ્રિન્ટએફની મદદથી હું એનની વેલ્યુ પ્રિન્ટ કરાવું છું. એનની વેલ્યુ સપોઝ કે તમારી, આપણે આઉટપુટ બતાવું તમને. સપોઝ કે યુઝરે એન્ટર કર્યા છે 1, તો તમે રીડિંગ કરશો તો પહેલાં તમને શું મળશે? 1 મળશે. એવી જ રીતે ફરીથી ચેક કરશે ફાઇલનું એન્ડિંગ છે? તો કે ના, ફાઇલનું એન્ડિંગ નથી. તો નેક્સ્ટ ડેટા શું છે? તો કે નેક્સ્ટ ડેટા આપણે જોઈએ તો કે નેક્સ્ટ ડેટા યુઝરે એન્ટર કરાવેલા છે 2,
તો જુઓ તમને આઉટપુટમાં મળશે 2. તો આવી રીતે 1 2 3 4 યુઝરે એન્ટર કરાવેલા છે, તો 1 2 3 4 સુધી તમારો ડેટા છે એ રીડ થશે. લાસ્ટમાં જુઓ 0 છે એ પ્રિન્ટ થતા નથી. શું કામ? 0 કેમ નહીં આવે? ફાઇલ વાઇન્ડ થઈ ગઈ એટલે. અહીંયા લૂપ આપણે શું આપી છે? આપણે રીડિંગ ક્યાં સુધી કરાવતા હતા કે જ્યાં સુધી યુઝર 0 એન્ટર કરે નહીં ત્યાં સુધી. એટલે જેવું 0 એન્ટર કર્યું એટલે 0 ને તો આપણે પુટ કરાવેલા નથી. ખ્યાલ આવ્યો? એટલા માટે એ 0 છે એ પ્રિન્ટ થયા નથી. ઓકે, ઓકે. ચલો આમાં કોઈની ક્વેશ્ચન છે? પુટ W ગેટ W